શહેર વન વિભાગે ગેરકાયદેસર લાકડા ભરેલો ટ્રક ઝડપી ₹4.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. શહેર વન વિભાગે ગેરકાયદેસર વન્ય પ્રવૃત્તિ પર લગામ કસવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે કાકડ રોડ પર ગોઠવેલી નાકાબંધી દરમિયાન ગેરકાયદેસર રીતે લીલા અને તાજા પચરાવ લાકડા ભરીને જઈ રહેલો એક ટ્રક નંબર GJ03Y9236 ઝડપી પાડવામાં આવ્યો. આ કામગીરીમાં વન વિભાગના SB માલીવાડ, રાઉન્ડ ફોરેસ્ટર શહેરા, KR બારિયા, બીટ ગાર્ડ શેખપુર, BN રાવલ, વન રક્ષણ શહેરા, AB બારિયા શહેરા અને DS પટેલિયા શેખપુર સહિતના સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી. શહેરના પરિક્ષેત્ર વન અધિકારી RV પટેલના માર્ગદર્શન હેઠળ શહેરા રાઉન્ડ સ્ટાફ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. વન વિભાગે ટ્રકમાં ભરેલા આશરે ₹4.50 લાખની કિંમતના લાકડા અને ટ્રક સહિત કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કર્યા મુદ્દામાલને શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે રાખવામાં આવ્યો છે. શહેરા વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અને અન્ય વન્ય ગુનાઓને રોકવા માટે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર નિલેશભાઈ દરજી, શહેરા, પંચમહાલ.